આજે આપણે પૂર્ણ સંખ્યાઓની એક મજાની દુનિયામાં સફર કરવાના છીએ અને આ સફરની શરૂઆત થશે એવી સંખ્યાઓથી જેનો આપણે રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરીએ છીએ. તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે ક્યાં ક્યાં ફરીશું. આપણે પ્રાકૃતિક સંખ્યાઓથી માંડીને સંખ્યારેખાની મુસાફરી કરીશું, એના નિયમો જાણીશું અને છેલ્લે શૂન્યના એક મોટા રહસ્યને પણ ઉકેલીશું. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એ સંખ્યાઓ વિશે વાત કરીશું જે આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ, એટલે કે ગણતરીની સંખ્યાઓ. પણ શું એટલું જ કાફી છે? શું એમાં કંઈક ખૂટે છે? ચલો શોધી કાઢીએ. આ તો સાવ સહેલું છે, બરાબર ને? કે ભાઈ 16 પછી 17 આવે, 20ની પહેલાં 19 આવે. પણ ક્યારે વિચાર્યું છે કે 1ની બરાબર પહેલાં શું આવે? વિચારો તો જરા. આ એ જ સંખ્યાઓ છે જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. આપણે કંઈ પણ ગણવું હોય, પછી એ સફરજન હોય, મિત્રો હોય કે આંગળીના વેઢા, આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ. એમ કહી શકાય કે આ ગણિતની દુનિયાના પાયાના પથ્થરો છે. એનો મતલબ એ થયો કે પ્રાકૃતિક સંખ્યાઓની દુનિયામાં એક પાસે કોઈ પૂર્વવર્તી સંખ્યા જ નથી. એની શરૂઆત જ ત્યાંથી થાય છે. પણ આ તો એક અધૂરાપણા જેવું લાગે છે નહીં? જાણે કે આપણી સંખ્યાઓની હારમાળામાં એક ખાલી જગ્યા રહી ગઈ હોય. અને બસ આ જ ખાલી જગ્યાને ભરવા માટે ગણિતમાં એક હીરોની એન્ટ્રી થાય છે, અને એ છે શૂન્ય. દેખાવમાં ભલે સાવ સામાન્ય લાગે, પણ આ એક જ સંખ્યા આખી ગેમ બદલી નાખે છે. જેવી શૂન્યની એન્ટ્રી થાય છે, પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ બની જાય છે પૂર્ણ સંખ્યાઓ. તો હવે આપણી પાસે પૂર્ણ સંખ્યાઓ તો છે. ચાલો હવે આમને એક નકશા પર જોઈએ, એટલે કે સંખ્યારેખા પર. આનાથી બધું સમજવું એકદમ સહેલું થઈ જશે. જો સંખ્યારેખા પર સરવાળો કરવો કેટલું સરળ છે. એ બસ જમણી બાજુ કૂદકા મારવા જેવું છે. દાખલા તરીકે 3 + 4 કરવા હોય તો 3 પરથી શરૂ કરો અને જમણી બાજુ 4 કૂદકા મારો અને પહોંચી ગયા 7 પર. સિમ્પલ. અને બાદબાકી એ તો એનાથી બિલકુલ ઉલટું છે. એમાં આપણે ડાબી બાજુ કૂદકા મારીએ છીએ. જેમ કે 7માંથી 5 બાદ કરવા છે તો 7થી શરૂ કરીને ડાબી બાજુ 5 ડગલા પાછા ચાલો અને આપણે પહોંચી ગયા 2 પર. સરસ નહીં? હવે વાત કરીએ ગુણાકારની. ગુણાકાર તો જાણે કે વારંવાર સરવાળો કરવા માટેનો એક જાદુઈ શોર્ટકટ છે. 3 × 4નો મતલબ શું? બસ 0થી શરૂ કરીને 3 3ના અંતર પર 4 લાંબા કૂદકા મારો અને જુઓ, સીધા 12 પર પહોંચી જશો. જેમ દરેક રમત કે દેશના પોતાના નિયમો હોય છે, એમ જ પૂર્ણ સંખ્યાઓની આ દુનિયાના પણ કેટલાક ખાસ નિયમો છે. ચાલો આ નિયમોને થોડા નજીકથી સમજીએ. આમાંથી પહેલો નિયમ છે જૂથનો ગુણધર્મ. આ નિયમ બહુ મજાનો છે. એ કહે છે કે સરવાળો કે ગુણાકાર કરતી વખતે તમે સંખ્યાઓનું ગ્રુપ ગમે તે રીતે બનાવો, જવાબ તો એનો એ જ રહેશે. કોઈ ફરક નહીં પડે. એટલે કે તમે પહેલાં A અને Bનો સરવાળો કરીને પછી C ઉમેરો, કે પછી B અને Cનો સરવાળો કરીને એને Aમાં ઉમેરો, પરિણામ તો સરખું જ આવવાનું છે. છે ને કમાલની વાત? અને આ ચિત્ર જુઓ, આ વાત એકદમ સાફ થઈ જશે. ભલે તમે ટપકાનું ગ્રુપ આમ બનાવો કે તેમ, કુલ ટપકા તો 9ના 9 જ રહે છે. જૂથ બદલવાથી જવાબ નથી બદલાતો. હવે 0 અને 1, આ બે સંખ્યાઓ તો જાદુઈ છે. 0ને સરવાળામાં કોઈ પણ સંખ્યા સાથે ઉમેરો, એ સંખ્યા બદલાતી જ નથી. અને એવું જ કામ ગુણાકારમાં 1 કરે છે. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો, જવાબ એનો એ જ રહે. જેમ કે 7 + 0 = 7 અને 7 × 1 પણ 7. આમને તટસ્થ સંખ્યાઓ કહેવાય છે. ચાલો હવે કેવા ગુણધર્મની વાત કરીએ જે મોટી મોટી ગણતરીઓને પણ એકદમ સહેલી બનાવી દે છે. આ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. નામ થોડું અઘરું લાગે છે, પણ કામ બહુ જ સરળ છે. આને સમજવા માટે આ ગ્રીડ જુઓ. માની લો કે આપણે 6 × 8 કરવા છે, તો આપણે આખી ગ્રીડ એકસાથે ગણવાને બદલે 8ને 5 અને 3 એવા 2 ભાગમાં તોડી શકીએ છીએ. પહેલાં 6 × 5 કરીએ અને પછી 6 × 3 કરીએ. પછી બસ બંને જવાબોને જોડી દો. આનાથી એક મોટો ગુણાકાર 2 નાના અને સહેલા ગુણાકારમાં વહેંચાઈ જાય છે. આ રહ્યું એનું સૂત્ર. 6 × 5 + 3 એ બરાબર છે 6 × 5 + 6 × 3 ને.
આ રીત મનમાં ગણતરી કરવા માટે એટલે કે મેન્ટલ મેથ્સ માટે ખરેખર બહુ જ કામની છે. આની મદદથી મોટા ગુણાકાર પણ મનમાં ફટાફટ કરી શકાય છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણી સફરના છેલ્લા પડાવ પર. અહીં આપણે ગણિતના એક એવા સવાલનો જવાબ શોધીશું જેણે મોટા લોકોને પણ ચકરાવે ચડાવ્યા છે. સવાલ એ છે કે 7/0 કેમ અવ્યાખ્યાયિત છે? આપણે કોઈપણ સંખ્યાને બીજી કોઈપણ સંખ્યા વડે ભાગી શકીએ છીએ. તો પછી આ શૂન્ય સાથે શું વાંધો છે? એનાથી ભાગાકાર કેમ નથી થતો? આ કોયડો ઉકેલવા માટે પહેલાં એ સમજવું પડશે કે ભાગાકાર ખરેખર છે શું. ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી. જેમ કે 8/2 નો અર્થ એ છે કે 8માંથી 2 કેટલી વાર બાદ કરી શકાય કે જેથી જવાબ 0 આવે. તો જવાબ છે 4 વાર. હવે આ જ વસ્તુ 7/0 સાથે કરી જોઈએ. આપણે 7માંથી 0 બાદ કરીએ. શું મળ્યું? 7. ફરીથી 0 બાદ કરીએ. શું મળ્યું? હજી પણ 7. ફરીથી કરીએ તો પણ 7. કંઈ સમજાયું? આ તો ક્યાંય અટકવાનું જ નથી. અને બસ આ જ તો સમસ્યા છે. આ પ્રક્રિયા ક્યારેય પૂરી જ નથી થતી. આપણે અનંતકાળ સુધી 7માંથી 0 બાદ કરતા રહી શકીએ, પણ આપણે ક્યારે 0 પર નહીં પહોંચીએ. અને કારણ કે આનો કોઈ અંત નથી, આનો કોઈ એક નિશ્ચિત જવાબ પણ નથી. બસ આ જ કારણથી 0 વડે ભાગાકારને અવ્યાખ્યાયિત કહેવામાં આવે છે. તો આખી વાત પરથી એ સમજાય છે કે ગણિત માત્ર નિયમો ગોખવાનો વિષય નથી, પણ તર્ક અને શોધખોળની એક આખી દુનિયા છે. આજે આપણે જે જોયું એ તો બસ એક ઝલક હતી. હવે વિચારવા જેવી વાત એ છે કે આવા બીજા કયા ગાણિતિક નિયમો હશે જે ખરેખર તો નિયમો નથી, પણ સરળ વિચારોમાંથી જન્મેલા તારણો છે. વિચારતા રહેજો.